નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ વિભાગમાં નવી ભરતી અંગેનો 21 ઓગસ્ટનો એક પરિપત્ર છે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. ગુજરાત પોલીસ વિભાગની અંદર જ આ ભરતી થવા જઈ રહી છે, પરંતુ આ ભરતીની જે છે એ હકીકત શું છે એની તમામ ઇન્ફોર્મેશન આપણે ઓફિશિયલ પરિપત્રમાંથી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ કાલથી જે છે એ સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ છે. નવી પોલીસ ભરતી આવી ગઈ છે. પોલીસ વિભાગમાં 694 જગ્યાઓ માટે સીધી ભરતી. નવી ભરતીના પરિપત્ર અંગે સંપૂર્ણ સ્પષ્ટતા વર્ગ 4 ભરતી અંગે. તો જે પ્રમાણેનો આ પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો. પોલીસ મહાનિર્દેશકની કચેરી અને આ પરિપત્રની તારીખ તમે જોઈ શકો છો 21/8/2024 અને એનો વિષય છે રાજ્ય અનામત પોલીસ દળોમાં વર્ગ 4 ફોલોઅર્સની મંજૂર થયેલ જગ્યાઓ પર સીધી ભરતી કરવા અંગેના સંકલિત આયોજન / રોડ મેપની વિગતો મોકલી આપવા બાબત. તો રાજ્ય અનામત પોલીસ દળ, તો ઘણા બધા ઉમેદવારોને એવું લાગી રહ્યું છે કે SRPF ની અંદર જે છે એ આ નવી ભરતી આવી ગઈ છે, પરંતુ એની તમે જે છે એ સ્પષ્ટતા અહીંયા તમે જોઈ શકો છો. ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે જણાવવાનું સવિનય જણાવવાનું કે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ અંતર્ગત કાર્યરત રાજ્ય અનામત પોલીસ દળો SRPF ની દૈનિક કાર્યક્ષમતા વધારવા, પોલીસ જવાનોને ગુણવત્તાયુક્ત ભોજન પૂરું પાડવા તેમજ અન્ય સાધન સામગ્રી સમયસર પહોંચાડવા અને સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે વર્ગ 4 ની જ ખાલી પડેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવી અત્યંત આવશ્યક છે. તો આ SRPF ની ભરતી છે નહીં, પરંતુ SRPF ની અંદર જે નોકરી કરે છે એમને જે છે એ તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે જે વર્ગ 4 ના કર્મચારીઓ છે એની ભરતી કરવા અંગેનો આ ઓફિશિયલ પરિપત્ર છે. આપ શ્રેણી કચેરીના સંદર્ભી પત્ર અન્વયે રાજ્ય અનામત પોલીસ દળોમાં ફોલોઅર્સની મંજૂર થયેલી કુલ 694 જગ્યાઓ પૈકી સ્થગિત / રદ કરાયેલી જગ્યાઓ સ્થગિત મુક્ત / પુનઃજીવિત કરાયેલો દરખાસ્ત પાઠવવામાં આવેલ. જે દરખાસ્ત અન્વયે આપની કચેરીના સંદર્ભ પત્રથી જે છે એ રાજ્ય અનામત પોલીસ દળ જૂથો ખાતેની વર્ગ 4 ની જગ્યાઓ ભરવા અંગે આયોજન / રોડ મેપની વિગતો મોકલી આપવા જણાવેલ છે. પછી બીજો જે અગત્યનો પોઈન્ટ તમે અહીંયા જોઈ શકો છો, ગૃહ વિભાગ ગુજરાત સરકારશ્રીના અહીંયા જે છે એ પરિપત્ર આપેલી છે. વર્ગ 4 ફોલોઅર્સની સંખ્યાઓની જગ્યાઓને આઉટસોર્સિંગ દ્વારા ભરવાની નીતિમાંથી કાયમી મુક્તિ આપવામાં આવેલ છે. એટલે કે હવે આ જગ્યાઓ જે છે એ આઉટસોર્સિંગથી ભરવામાં નહીં આવે અને આ તમામ જગ્યાઓ જે છે એ હવે સીધી ભરતીથી ભરવામાં આવશે. અને કુલ કેટલી જગ્યાઓ છે? 694. અને એની અંદર કુક, વોટરમેન / ભોજનાલય નોકર, બાર્બર તથા સફાઈ કામદાર વગેરે જે છે એ સ્વર્ગની ભરતી કરવામાં આવશે. તો જે SRPF હોય છે અને એના જે છે એ કેન્દ્રો હોય છે ત્યાં SRPF ના જવાનોને તમામ જે છે એ સુવિધાઓ સરખી રીતે મળી રહે એના માટે આ 694 કાયમી જે છે એ વર્ગ 4 ના કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. 7/5/2026 ના પત્ર નાણાં વિભાગ પાસેથી પૂર્વ મંજૂરી મેળવવાની દરખાસ્ત કરેલ છે. જે બાબત પ્રગતિ હેઠળ છે. નાણાં વિભાગની વહીવટી મંજૂરી પ્રાપ્ત થયા પછી સંબંધિત 21 જૂથો ખાતે એક સમાન, પારદર્શક અને સમય મર્યાદામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 90 દિવસનો વિસ્તૃત રોડમેપ તૈયાર કરવા માટે જણાવવામાં આવે છે. તો તમે આ જોઈ શકો છો, રાજ્યના જે 21 SRPF ના જે છે એ રાજ્ય અનામત પોલીસ દળો છે ત્યાં જે છે એ 694 વર્ગ 4 ના કર્મચારીઓની કાયમી ભરતી કરવામાં આવશે. અત્યાર સુધી આ ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવતી હતી, પરંતુ હવે સીધી ભરતીથી આ ભરતી કરવામાં આવશે. તો આ ભરતીની અંદર તમને જે છે એ તક મળી શકે છે. તો આ ભરતીની પણ તમે જે છે એ પ્રિપેરેશન કરવી હોય તો કરી શકો છો. આગામી સમયની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.